હેલો ડિયર સ્ટુડન્ટ્સ, 12th ની અંદર કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલું. એનસીઆરટી કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. કોમ્પ્લેક્સ સર્કિટ કેવી રીતે સોલ્વ કરવી, શોર્ટકટ્સ, ટિપ્સ એન્ડ ટ્રિક્સ પણ મેં તમને સમજાવી દીધી. મિત્રો, આજે આપણે એક માન્યતા જે છે એનાથી દૂર થવાનું છે અને મહત્વની વાત સમજવાની છે કે જી મેઇન એક્ઝામ તમારે ક્રેક કરવી એ બધા એવું કહે છે કે મુશ્કેલ છે, એ આપણાથી ટફ લાગે, આપણે ઇઝી ક્રેક કરી ના શકીએ, સ્કોર કરી ના શકીએ. મિત્રો, આ બધી માન્યતાઓ ખોટી છે. એનસીઆરટી બેઝ જી મેઇનની અંદર ઇઝી ગોઈંગ ક્વેશ્ચન ઘણા બધા પૂછાય છે. આપણને મેઇન પ્રોબ્લેમ આપણો એ છે કે આપણને જે આવડે છે એના કરતાં આપણને જે નથી આવડતું એની ચિંતા વધારે કરીએ છીએ. તો આપણા મગજમાંથી એ વાત નીકળી જાય અને જી મેઇન આપણે સારી રીતે ક્રેક કરી શકીએ. એટલે મેં એક્ઝામ્પલના સ્વરૂપમાં મેં તમારી સાથે આજે જી મેઇનમાં ઓનલાઈન 2019-20માં પૂછાયેલા ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છું. એક કરતાં વધારે લેક્ચર પણ થઈ શકે. તો આજે આપણે 2019 જી મેઇન મોર્નિંગ શિફ્ટમાં ઇઝી ક્વેશ્ચન કેટલા પૂછાણા. કોમ્પ્લેક્સ સર્કિટ પણ પૂછાયેલી હશે, પણ એની આજે ડિસ્કસ કરવાનું નથી. તમને આજે મારે એ સમજાવવાનું છે કે જી મેઇન એ ટફ એક્ઝામ નથી. એના માટે માત્ર ને માત્ર તમારું પોઝિટિવ એટીટ્યુડ અને સ્માર્ટ વર્ક અને મહેનત હોવી જોઈએ. ધેટ્સ ઇટ. દોસ્તો, જી મેઇન 2019માં જે ક્વેશ્ચન પૂછાણા હતા એમાં 9 જાન્યુઆરી 2019 મોર્નિંગ શિફ્ટમાં એક ક્વેશ્ચન પૂછાણો હતો. A resistance is shown in the figure. Its value and tolerance are given respectively by. મિત્રો, કેટલું ઇઝી ક્વેશ્ચન છે. એનસીઆરટીમાં કલર કોડિંગ આપણે શીખી ગયા છે કાર્બન રેજિસ્ટરમાં. એમાં તમને કીધું છે કે ભાઈ કલર કોડ છે એ રેડ છે, વાયોલેટ છે, ઓરેન્જ છે, અને જો સિલ્વર હોય તો આ રેઝિસ્ટન્સ કયો હોય અને ટોલરન્સ કયું હોય. તો આપણને ખબર છે કે પેલા 3 બેલ્ટ એ આપણને રેઝિસ્ટન્સ બતાવે છે અને ચોથો બેલ્ટ આપણને ટોલરન્સ બતાવે. તો મિત્રો, ચોથો બેલ્ટ સિલ્વર છે. પહેલી વાત, આ ચોથો બેલ્ટ સિલ્વર છે અને પેલા 3 બેલ્ટ રેડ, વાયોલેટ અને ઓરેન્જ છે. તો પેલા તો આપણે ફાઇન્ડ કરશું કે આનો રેઝિસ્ટન્સ શું થાય. તો આપણે જોઈએ, મેં અહીંયા તમારી સામે કલર કોડિંગ આપણે એનસીઆરટીમાં જે આપેલું છે એ તમારી સામે મેં મૂકી દીધું છે. મિત્રો, પહેલો કલર છે એ રેડ છે, એટલે રેડ માટે આપણે છે 2. અહીંયા તમે જોઈ શકો છો રેડ માટે છે 2. પછી છે વાયોલેટ, તો વાયોલેટ માટે અહીંયા છે 7. તો પેલા 2 કલર કોડ જે છે એ એક ડિજિટ બતાવે છે, એકમ અને દશકનો આંકડો બતાવે છે, જે શરૂઆતમાં આપણે લખવાના હોય. મીન્સ રેડ અને વાયોલેટ એટલે મીન્સ કે 2 અને વાયોલેટ માટે 7, એટલે પેલા તો 27 લખવાનું થાય. ઇન્ટુ ત્રીજો બેલ્ટ જે છે આપણા માટે, એ ત્રીજો બેલ્ટ છે એ મલ્ટીપ્લાયર છે. મીન્સ કે મલ્ટીપ્લાયમાં મૂકવાનું છે પણ 10 ની પાવરમાં 10 ની ઘાત મૂકવાની છે. તો ત્રીજો આપણા માટે કલર છે ઓરેન્જ. તો ઓરેન્જ માટે અહીંયા છે 3. તમે જોઈ શકો છો ઓરેન્જની સામે છે 3. એ 3 છે 10 ની ઘાતમાં જશે, એટલે મિત્રો એ થશે મલ્ટીપ્લાય 10⁻3. મિત્રો, આ રેઝિસ્ટન્સ મળી ગયો. 10⁻27 × 10⁻3 ઓહમ મીન્સ 27,000 ઓહમ, મીન્સ કે 27 કિલો ઓહમ. તો આને આમ પણ લખી શકાય 27 કિલો ઓહમ રેઝિસ્ટન્સ. આપણે ચૂઝ કરીએ કયો ઓપ્શન હોઈ શકે. મિત્રો, અહીંયા ઓપ્શન છે કાં તો 27 કિલો ઓહમ અને 27 કિલો ઓહમ, એટલે એ અથવા તો ડી ઓપ્શન બંને હોઈ શકે. બેમાંથી કોઈ પણ હોઈ શકે. આની અંદર 20% ટોલરન્સ આપેલું અને 10% ટોલરન્સ આપેલું. તો મિત્રો, લાસ્ટ બેલ્ટ તમારો સિલ્વર છે. તો સિલ્વર માટે ટોલરન્સ અહીં તમે જોઈ શકો છો, સિલ્વર માટે ટોલરન્સ છે 10%. તો આનો આન્સર થશે 27 કિલો ઓહમ એન્ડ 10%. આ થશે તમારું 27 કિલો ઓહમ એન્ડ 10% ટોલરન્સ વાળો રેઝિસ્ટર. કેટલો ઇઝી ક્વેશ્ચન છે. એટલે આપણા મગજમાંથી તો પહેલા કાઢી નાખવાનું છે કે જી મેઇન છે ટફ છે, એના ક્વેશ્ચન લેન્ધી હોય, વાંચો ત્યાં ટાઈમ પૂરો થઈ જાય. આવી કોઈ માન્યતામાં પડવાનું નથી. આપણે વ્યવસ્થિત રીતે એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની છે. વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાથી તમે જી મેઇનમાં સારો સ્કોરિંગ કરી શકશો. દોસ્તો, એના પછીનો આપણે ક્વેશ્ચન લઈએ. તો એની અંદર આવું કંઈક પૂછ્યું છે. તમે જો કેટલા ઇઝી ક્વેશ્ચન હોય છે. જરૂરી નથી બધા લેવલ વાઇઝ હોય છે. એક લેવલના પ્રશ્નો પણ હશે, એક એનાથી ઉપર લેવલના ક્વેશ્ચન હશે.
અમુક ક્વેશ્ચન હશે એ તમારે બહુ જ વિચાર માગી લેવા હશે, પણ જેટલું આપણને આવડે છે એટલું આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો, ડ્રિફ્ટ સ્પીડ ઓફ ઇલેક્ટ્રોન્સ વેન 1.5 એમ્પિયર ઓફ ધ કરંટ ફ્લો ઇન ધ કોપર વાયર ઇઝ ક્રોસ સેક્શન 5 મિલીમીટર સ્ક્વેર ઇઝ વી. એટલે વેલોસિટી ડ્રિફ્ટ વેગ વી કહી દીધું છે, પણ 1.5 એમ્પિયર કરંટ અને 5 મિલીમીટર સ્ક્વેરનો તાર જે છે આડછેદનું, એટલે બે વસ્તુ તમને આપ્યું છે. આડછેદનું ક્ષેત્રફળ તારનું 5 મિલીમીટર સ્ક્વેર છે અને કરંટ એમાંથી ફ્લો થાય છે 1.5 એમ્પિયર. If the electron density in copper 9 into 10⁻28 per meter cube, એનો મતલબ થાય મિત્રો સંખ્યા ઘનતા આપી દીધી, સ્મોલ n ની વેલ્યુ આપી દીધી, તો સ્મોલ n કરંટ ડ્રિફ્ટ વેગ આને રિલેટેડ ક્વેશ્ચન આપણા મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ. અને એક ક્વેશ્ચન આપણને ખબર છે, I is equal to NE V એ, જ્યાં V છે એ ડ્રિફ્ટ વેગ છે આપણા માટે. I is equal to NEVD એ આપણે ભણી ગયા છે, VD છે એ ડ્રિફ્ટ વેગ છે, NCERT નું આ બેઠું ઇક્વેશન છે. તો અહીંયા તમને ફાઇન્ડ કરવાનું છે V ઇન મિલીમીટર પર સેકન્ડમાં, એટલે ડ્રિફ્ટ વેગ મિલીમીટર પર સેકન્ડમાં મેળવો. મિત્રો સીધે સીધો V ને આપણે સૂત્રનો કરતા બનાવશું તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે, I બાય NEA. બધાની વેલ્યુ મૂકવાની છે. V ઇઝ ઇક્વલ ટુ I કરંટ આપ્યો છે 1.5 એમ્પિયર, n એટલે સંખ્યા ઘનતા આપી છે તમને 9 into 10⁻28 પર મીટર ક્યુબ. ધ વેલ્યુ ઓફ V ઇઝ મિલીમીટર પર સેકન્ડમાં શોધવાનું છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ આપ્યો છે અને એ પણ આપણને ખ્યાલ પણ હોય 1.6 into 10⁻19 કુલમ. આડછેદનું તારનું ક્ષેત્રફળ આપી દીધું છે 5 મિલીમીટર સ્ક્વેર, એટલે 5 into 10⁻6 મીટર સ્ક્વેર થશે, કારણ કે મિલીમીટરનું મીટરમાં કન્વર્ટ કરશો એટલે 10⁻3, 10⁻3 નો સ્ક્વેર એટલે 10⁻6, એટલે 5 into 10⁻6. મિત્રો આનો ફાઇનલ તમે આન્સર લઈ આવશો એટલે તમારું મળશે 0.02 મિલીમીટર પર સેકન્ડ, કારણ કે આનો આન્સર જે આવશે એ તમારો આટલો આવશે 0.02 into 10⁻³ મીટર પર સેકન્ડ આવશે. SI યુનિટમાં આવશે, યુનિટ કન્વર્ટ કરવાનું જરાય ભૂલવાનું નથી. આપણો આન્સર આ મીટર પર સેકન્ડમાં છે અને મિલીમીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 0.02 મિલીમીટર પર સેકન્ડ થાય, કારણ કે મલ્ટીપ્લાય બાય 10⁻3, કારણ કે મીટરનું મિલીમીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 ગુણવું પડે 10⁻3, 10⁻3 અને 10⁻³ કેન્સલ થઈ જશે, એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 0.02 મિલીમીટર પર સેકન્ડ. આટલો ડિફરન્સ આ સિમ્પલ ઇક્વેશન ઉપરથી છે, તમે જોઈ શકો છો. NCERT નું એક ઇક્વેશન છે જેમાં વેલ્યુ મૂકવા સિવાય કે કરવાનું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો. કલર કોડ ઉપરથી અગેન આમાં રેઝિસ્ટન્સ નથી મેળવવાનો, પણ આપણે રેઝિસ્ટન્સ પહેલા મેળવવો પડશે, કારણ કે કીધું છે કે 2 hot carbon resistance is color code green, black, red and brown respectively. એટલે એને કીધું છે કે કલર કોડ ગ્રીન, બ્લેક અને રેડ છે. તો મિત્રો ગ્રીન અને બ્લેક પેલા ગોતી લ્યો. ગ્રીન છે 5 છે અને બ્લેક છે એ 0 છે, એટલે પેલા 50 લખી નાખો. ઇન્ટુ મલ્ટીપ્લાયરમાં છે રેડ, મલ્ટીપ્લાયરમાં છે રેડ, તો રેડ કલર માટે શું છે અહીંયા તમે જોઈ શકો, રેડ માટે 2 એટલે 10 ની ઘાતમાં જશે, એટલે 10⁻2 ઓહમ. હવે લાસ્ટ કલર છે બ્રાઉન, એ તમારા માટે ટોલરન્સ છે, પણ ટોલરન્સ છે એ નિયર અબાઉટ બ્રાઉન માટે તમે જોઈ શકો છો, બ્રાઉન માટે ટોલરન્સ 1% નું છે, એટલે 1% ટોલરન્સ એટલે પ્લસ ઓર માઇનસ તમારું થશે 1%. મિત્રો આનો મિનિમમ રેઝિસ્ટન્સ આમાંથી 1% માઇનસ કરવાથી અને મેક્સિમમ રેઝિસ્ટન્સ આમાંથી 1% પ્લસ કરવાથી, પણ ટોલરન્સ અત્યંત સૂક્ષ્મ છે, 1% નું છે, એટલે એની બહુ ચિંતા કરવાની નથી. ડાયરેક્ટ તમારો રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકો 50 into 10⁻2 ઓહમ, મીન્સ કે 5000 ઓહમ, એટલે લખી શકાય 5000 ઓહમ રેઝિસ્ટન્સ. હવે તમને ક્વેશ્ચન શું પૂછ્યો જો કે રેઝિસ્ટન્સનો પાવર કીધું છે કે 2 hot carbon resistance is color code green, black, red and brown respectively. The maximum current which can be passed through its resistance. આ રેઝિસ્ટન્સમાંથી મેક્સિમમ કેટલો કરંટ પાસ થઈ શકે? મેક્સિમમ કરંટ પાસ થવા માટે રેઝિસ્ટન્સ મિનિમમ હોવો જોઈએ, તો મિનિમમ રેઝિસ્ટન્સ આપણો અહીંયા છે જ 5000 ઓહમ,
કારણ કે મિનિમમ એટલે આમાં ઓછામાં ઓછો રેઝિસ્ટર આમાંથી 1% માઇનસ કરવાના છે, પણ એની હમણાં ચિંતા નહીં કરીએ, ટોલરન્સ નાનું છે એટલે 5000 ઓહમ લઈ લેશું. તો પાવરનું ઇક્વેશન આપણી પાસે છે P ઇઝ ઇક્વલ ટુ I²R. પાવર આપણને કહી દીધો 2 વોટ. I મેક્સિમમ આપણે મેળવવાનો છે, આ મેક્સિમમ જ છે, I મેક્સિમમ નો સ્ક્વેર બાય R. સોરી, આપણે R ની વેલ્યુ મૂકી દઈએ. R ની વેલ્યુ છે 5000 ઓહમ, તો 5000. તો મિત્રો I મેક્સિમમ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2/5000. મિત્રો 2/5000 ના આ રીતે પણ લખી શકાય, 4 × 10⁻⁴ ઓહમ. કારણ કે 5000 ને પોઈન્ટ ખસેડશો એટલે 0.5 ઓહમ ગુણ્યા 10⁻⁴ થાય, ઉપર જાય એટલે 10⁻. અહીંયા તમે 1, 2, 3 અને 4 પોઈન્ટ ખસેડો એટલે 0.5 લખી શકાય. તો આને 0.5 ગુણ્યા 10⁴ લખી શકાય. કાકાની વેલ્યુ આપણે ઘટાડીએ છીએ, 0.5 કરી દીધું તો 10⁴ થાય, ઉપર જશે એટલે 10⁻⁴ થઈ જાય, એ -4. 0.5 જે આગળ આવે છે ને 1/2 પણ લખી શકાય, 1/2, 1/2, 2 આરે મલ્ટીપ્લાય થાય એટલે 4 થઈ જાય. એટલે આની ફાઇનલ કેલ્ક્યુલેશન કરો તો 4 × 10⁻⁴ ઓહમ પણ લખી શકાય. મિત્રો આનું રૂટ કાઢશું આપણે તો તમને I મેક્સિમમ મળી જશે. I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 4 નું રૂટ 2 થશે અને 10⁻⁴ નું રૂટ થશે 10⁻². સોરી, આ ઓહમમાં નહીં આવે, એમ્પિયર સ્ક્વેર આવશે. આ તમારો I મેક્સિમમ નો સ્ક્વેર છે, એમ્પિયર સ્ક્વેર આવશે. મિત્રો આનું રૂટ કાઢશો I મેક્સિમમ તમને મળશે 2 × 10⁻² એમ્પિયર. આ થઈ ગયું તમારું 2 × 10⁻² એમ્પિયર. જોવા જઈએ આપણે ઓપ્શનની અંદર 2 × 10⁻² એમ્પિયર છે? બધા મિલી એમ્પિયરમાં છે, તો ચલો મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરીએ. એમ્પિયરનું મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરશું, શું થશે? 2 × 10⁻². મિલી એમ્પિયરમાં 10⁻³ થશે. 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલી એમ્પિયર. તો આ તમારું થઈ ગયું 10⁻³ અને 10⁻² એટલે 10⁻1 મીન્સ 10 × 2 એટલે 20 મિલી એમ્પિયર. હવે આપણે ઓપ્શન ચૂઝ કરવા જઈએ છીએ. દોસ્તો અહીં તમે જોઈ શકો છો, આ થઈ ગયું તમારું 20 મિલી એમ્પિયર. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. P ઇઝ ઇક્વલ ટુ I²R જેવા સૂત્ર ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. એકદમ ઇઝી ગોઈંગ ક્વેશ્ચન છે. તો આવા ક્વેશ્ચન પણ જીમેઇનમાં પૂછાય છે. તમે જોઈ શકો છો 10 જાન્યુઆરી 2019 મોર્નિંગ સેશનની અંદર આ ક્વેશ્ચન પૂછાણો હતો. ત્યારબાદ બીજો ક્વેશ્ચન લઈએ મિત્રો. તમે જો આ કેટલો ઇઝી ક્વેશ્ચન છે, તમે આની કલ્પના કરી ના શકો. તમે જો 8 એપ્રિલ 2019 મોર્નિંગ શિફ્ટમાં પૂછાયેલો ક્વેશ્ચન જોજો. A 200 ઓહમ રેઝિસ્ટન્સ હેઝ સર્ટેન કલર કોડ. એટલે 200 ઓહમના રેઝિસ્ટન્સ ઉપર એક કલર કોડ કરેલો છે. ખબર નહીં કયો કલર કોડ છે. If one replaces the red color by green in code, the new resistance will be. એટલે શું કીધું છે કે કલર કોડ રિપ્લેસ કર્યો, કોની જગ્યાએ? ધ રેડ કલર બાય ગ્રીન. પહેલા જે કલર કોડ હતો 2 ઓહમ, 200 ઓહમ, 2 શેના માટે? તમે જો રેડ માટે. એટલે એને કીધું છે કે રેડ કલર કોડમાંથી ગ્રીન તરીકે રિપ્લેસ કરી દીધો છે. એટલે પેલા રેઝિસ્ટન્સની અંદર રેડ કલર હતો, એ રિપ્લેસ કરીને ગ્રીન કરી દીધો. તો હવે 200 ઓહમનો રેઝિસ્ટન્સ કેટલા ઓહમનો થઈ જશે? મિત્રો આપણે કાંઈ કરવાનું નથી. પહેલો કલર કોડ ખાલી એને રિપ્લેસ કરેલો છે, પહેલો કલર કોડ. તો પહેલો કલર કોડ કયો હતો? રેડ. તો રેડમાં 2 હતું એટલે અહીંયા 200 હતું. હવે તમારો પહેલો કલર કોડ કયો થઈ ગયો છે? ગ્રીન થઈ ગયો. તો ગ્રીનની જગ્યા ઉપર શું આવે? 5. તો તમારું 2 ની જગ્યા ઉપર અહીં 5 આવે એટલે તમારો ફાઇનલ આન્સર આવે 500 ઓહમ. બીજું કંઈ કરવાનું જ નથી. સીધો તમારો આન્સર અહીંયા આવીને ઉભો રહે C. આમાં કોઈ કેલ્ક્યુલેશન જ નથી. પહેલો કલર કોડ એને રેડને બદલે ગ્રીન રિપ્લેસ કરી દીધો. તો રેડમાં તમારો જે 2 આવતો હતો એને બદલે શું આવે? 5. તો આ રેઝિસ્ટન્સ તમારો 500 ઓહમનો હશે. તો આટલો ઇઝી ક્વેશ્ચન 8 એપ્રિલ 2019 મોર્નિંગ શિફ્ટમાં પૂછાણો હતો. એટલે ગભરાવાનું નથી, કોન્ફિડન્સથી આપણે પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અગેન એક ક્વેશ્ચન લઈ, આ પણ બહુ ઇઝી છે, NCERT બેઝ જ છે. આ કરંટ તમે જો 10 એપ્રિલ મોર્નિંગ સેશનની અંદર પૂછાયેલો, આજે આપણે મોર્નિંગ સેશનમાં પૂછાયેલા ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. 10 એપ્રિલ મોર્નિંગ સેશનમાં 2019માં પૂછાયેલો ક્વેશ્ચન છે,
a current of 5 ampere passes through a copper conductor resistivity 1.7 into 10 raised to minus 8 ohm into meter of radius of cross section area. એટલે મિત્રો કેટલી વસ્તુ આપી જો આડછેદના ક્ષેત્રફળ માટે ત્રિજ્યા આપેલી છે, આડછેદની ત્રિજ્યા આપેલી છે, અવરોધકતા આપેલી છે, પ્રવાહ આપેલો છે. તો find the mobility of charge if the drift velocity is 1.1 into 10 raised to minus 3 meter per second. એટલે drift velocity પણ આપી દીધી, તો આપણે મેળવવાનું છે મોબિલિટી. મિત્રો મોબિલિટી અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ છે. મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય ઈ. આ ખ્યાલ છે. અને વિદ્યુત પ્રવાહ ઘનતા સાથેનો સંબંધ પણ આપણને ઈ સાથેનો ખબર છે. ઈ ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકીએ, જે ઇન્ટુ રો, અવરોધકતા ગુણ્યા પ્રવાહ ઘનતા. તો આ સૂત્ર તમારું થઈ જાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી બાય જે ઇન્ટુ રો. જ્યાં રો છે અવરોધકતા છે, જે છે એ પ્રવાહ ઘનતા છે. તો ફાઇનલી આવું પણ લખી શકાય વીડી બાય, જેની જગ્યાએ આઈ બાય એ પ્રવાહ ઘનતા જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ, તો અહીં તમે લખી શકો આઈ બાય એ ઇન્ટુ રો. તો એ ઉપર વહી જાય એટલે વીડી ઇન્ટુ એ બાય આઈ ઇન્ટુ રો. હવે તમારી બધી જ ફિઝિકલ ક્વોન્ટિટી આપેલી છે. તમે જો ડ્રિફ્ટ વેગ આપેલો છે, આ ડ્રિફ્ટ વેગ આપેલો છે, અહીંયા મૂકી દેવાની છે. આડછેદના ક્ષેત્રફળમાં ત્રિજ્યા આપી દીધી છે, એટલે ક્ષેત્રફળ મળી જાય. કે ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થાય, પાય આર સ્ક્વેર ની જગ્યાએ રેડિયસ મૂકી દેવાની છે. કરંટ તમારો આપી દીધો 5 એમ્પિયર અને અવરોધકતા આપી દીધી 1.7 into 10 raised to minus 8 ઓહમ ઇન્ટુ મીટર. મિત્રો આ બધી જ વેલ્યુ તમે SI યુનિટમાં મૂકી દો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે 1 મીટર સ્ક્વેર બાય વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આ તમને મોબિલિટીની વેલ્યુ મળી ગઈ. મિત્રો ખાલી આ એનસીઆરટીના સૂત્રને, જે બે સૂત્ર છે એને કમ્બાઈન કરીને એક ત્રીજું સૂત્ર તૈયાર કરો અને બધી જ વેલ્યુ તમે મૂકો એટલે તમારો ફાઇનલ આન્સર આવી જાય. એક જ સ્ટેપની અંદર MCQ છે. ક્લિયર દોસ્તો? દોસ્તો હવે પછીનો જે ક્વેશ્ચન છે એ થોડોક વિચાર માગી લેવો છે, પણ બહુ ઇઝી છે. ઇન અ એક્સપેરિમેન્ટ ધ રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ ઇઝ પ્લોટેડ એઝ અ ફંક્શન ઓફ ધ ટેમ્પરેચર in a some range as shown in the figure. It is the straight line and one may include that. એ કહેવા શું માંગે છે કે તમને ફ્લોટ આપેલો છે, મીન્સ ગ્રાફ આપેલો છે, એમાં y અક્ષ ઉપર જે વેલ્યુ આપી એ અવરોધ તાપમાન આરે કેવી રીતે બદલાય, એટલે કે અવરોધ તાપમાનના વિધેય તરીકે અને એની લોગ વેલ્યુ આપેલી છે, અને x અક્ષ ઉપર 1/t² ની વેલ્યુ આપી. તો આ સુરેખાનું સમીકરણ શું થાય? તો આપણને ખબર છે સુરેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c થાય, પણ આ કયા સમીકરણ સાથે મેચ થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. મિત્રો બહુ સિમ્પલ છે. પહેલા આપણે તો જે આપેલું છે ને એ ડ્રો કરી લઈએ. અહીંયા ઓહો, ક્વેશ્ચન ક્યાં આવ્યો ગયો? ઓકે, ઓહો ઓહો ઓહો, શું થાય છે યાર? ઓકે 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 ઓકે, અહીંયા આપણે પ્લોટ દોરી દઈએ. એક આપણે અહીંયા આ રીતનો ગ્રાફ બનાવ્યો, જે આપણને રકમમાં આપેલો છે, રાઈટ? મિત્રો આ જે x અક્ષ ઉપર છે 1/t² ની વેલ્યુ છે ને, y અક્ષ ઉપર છે એ log of RT છે, જે અવરોધ તાપમાનના વિધેય તરીકે છે. હવે આપણે શું કરવાનું છે? આ સુરેખાનું સમીકરણ લખવા માટે આને આપણે ખાલી આ લાઈનને આપણે લંબાવવાની છે. અહીંયા આ લાઈનને આપણે અહીંથી લંબાવશું. અને આપણે અહીંયા લંબાવી દઈએ. મિત્રો આ લાઈન લંબાવવાથી જે વેલ્યુ આવશે
એ આપણે અહીંયા ધારણા કરવી પડશે. આપણને ખબર તો નથી કે આ વેલ્યુ, આ પોઈન્ટ ઉપર વેલ્યુ કેટલી છે, એટલે આપણે અહીં ધારી લઈએ કે આની વેલ્યુ છે 1/t² છે, એટલે 1/t1 નો સ્ક્વેર છે. કારણ કે આ વેલ્યુ તો એક્સ અક્ષ ઉપર જે આવશે એ જ આવશે, 1/t², એટલે 1/t1² એવું આપણે કન્સિડર કરી લઈએ એક વેલ્યુ. અને વાય અક્ષ ઉપર અહીંયા તમારી જે આ પોઈન્ટ છે એની વેલ્યુ મેક્સિમમ રેઝિસ્ટન્સ, એટલે કે log ઓફ આર મેક્સિમમ એવું ધારી લ્યો, મહત્તમ અવરોધ. કારણ કે અહીંયા તમારો પ્લોટ જે છે ખતમ થઈ જાય, ટચ થઈ જાય છે, એટલે આ તમારી મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ એટલી, આર મેક્સિમમ. પણ આર મેક્સિમમ ની લોગ વેલ્યુ. ઓકે, હવે આપણે આનો ઢાળ લઈએ તો કેટલો થશે? આપણે ઢાળનું સૂત્ર ખબર છે બધાને, થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કેટલી? તો કે log ઓફ આર મેક્સિમમ, અને પાસેની બાજુ કેટલી? તો કે આ પાસેની બાજુ છે કેટલી? તો 1/t1². આ સુરેખાનો ઢાળ થઈ ગયો, જે તમારા માટે m છે. હવે બધી જ વેલ્યુ આપણે અહીં મૂકીએ અને સમીકરણ લખીએ. શું થાય જો? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ સુરેખાનું સમીકરણ છે. વાય અક્ષ ઉપર આપણને વેલ્યુ શું આપેલી છે? વાય અક્ષ ઉપર શું છે? શું વાય અક્ષ ઉપર છે log ઓફ RT. એટલે આપણે વાય અક્ષ ઉપર લખવું જોઈએ log ઓફ RT. એમ છે સુરેખાનો ઢાળ છે, તો ઢાળ હમણાં આપણે મેળવી જ લીધો છે. અહીંયા રહ્યો ઢાળ આપણી પાસે. log ઓફ RM બાય 1/t². એટલે આમ લખી શકાય log ઓફ RM બાય 1/t1². એક્સ મીન્સ એક્સ અક્ષ ઉપર જે છે તો આપણને ખબર છે એક્સ અક્ષ ઉપર ફિઝિકલ ક્વોન્ટિટી છે 1/t², તો 1/t², અને પ્લસ સી. સી મીન્સ આ અંતઃખંડ, સી એટલે વાય અક્ષ ઉપરનો અંતઃખંડ થાય, મીન્સ આ વેલ્યુ થાય, અને આ વેલ્યુ છે ln ઇન્ટુ RM, મીન્સ કે ln RM, રાઈટ? તો આ થઈ જશે તમારું log ઓફ RM. પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ સુરેખાનો તમારો ઢાળ છે એ નેગેટિવ છે. આ નેગેટિવ ઢાળ છે. આ તમે જો પ્લોટ નેગેટિવ છે તો સુરેખાનો ઢાળ નેગેટિવ, મીન્સ અહીંયા નેગેટિવ આવશે, એટલે આ થાય તમારું માઇનસ. મિત્રો, હવે આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો અને કયા સમીકરણ સાથે મેચ થઈ જોઈએ. પેલા તો t1² છે એને ઉપર લઈ જાય, અહીંયા થઈ જાય t1² / t², રાઈટ? એટલે આ થઈ ગયું તમારું log ઓફ RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ RM મલ્ટીપ્લાય t1² બાય t² થઈ જશે, પ્લસ log ઓફ RM. મિત્રો, આને આગળ લઈ જઈએ તો નામ પણ લખી શકાય log ઓફ RT ઇઝ ઇક્વલ ટુ, તમે જો આ બંનેમાંથી તમને log ઓફ RM કોમન દેખાય છે, તો આપણે કોમન લઈ લઈએ તો અહીંયા થાય તમારું log ઓફ RM કોમન, તો અહીંયા ખાલી 1 બચશે, એટલે અહીંયા આપણે લખી નાખીએ 1 માઇનસ, અહીંયા કોમન નીકળી જશે, એટલે આ થશે તમારું t1² બાય t², એટલે t1² બાય t². હવે તમે જોઈ શકો છો ln log ઓફ RM ઇન્ટુ 1 મીન્સ log ઓફ RM, એ સામે જાય એટલે માઇનસ થાય, તો આ નામ પણ લખી શકાય log ઓફ RT માઇનસ log ઓફ RM. બીજું પદ જે છે એમનેમ રહેશે, મીન્સ કે આની સાથે આનો ગુણાકાર થઈ અને જે પદ બચશે એ ત્યાં ને ત્યાં રહેવા દઈએ, એટલે માઇનસ log ઓફ RM મલ્ટીપ્લાય t1² બાય t² ત્યાં ત્યાં રહેશે. હવે આ બંને લોગની બાદબાકી છે, એટલે આ સંખ્યાનો ભાગાકાર પણ લખી શકાય, મીન્સ કે આમ લખી શકાય log ઓફ RT બાય RM. આ તો આપણને લોગના સામાન્ય નિયમો છે ગણિતના, આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ RM ઇન્ટુ t1² બાય t² થાય. મિત્રો, હવે બધાને ખ્યાલ છે કે જ્યારે આ તમારે log ઓફ માંથી કાઢવું હોય, મીન્સ કે આ પદને અલગથી લખવું હોય,
તો આ સામેનું પદ આખું એક્સપોનેન્શિયલમાં મીન્સ કે ઈની ઘાતમાં જતું રહે. એટલે આખા પદને આમ લખવું જોઈએ EXP અથવા તો ઈની ઘાતમાં આખું પદ લખવું જોઈએ. તો અહીંયા હું લખી નાખું RT બાય RM ઇઝ ઇક્વલ ટુ સામેનું પદ આખું એક્સપોનેન્શિયલમાં એટલે ઈની ઘાત ઉપર માઇનસ T1 સ્ક્વેર બાય T સ્ક્વેર log of RM. આમ લખી શકાય. ક્લિયર? અને RT ને ત્યાં ને ત્યાં રહેવા દઈએ તો RM સામે વહી જાય તો R મેક્સિમમ એક્સપોનેન્શિયલી માઇનસ T1 સ્ક્વેર બાય T સ્ક્વેર log of RM. મિત્રો અહીંયા RM મેક્સિમમ વેલ્યુ છે જે આપણને ખબર નથી આપણે કન્સિડર કરેલી છે. તો કદાચ એવું બને કે એના સમીકરણમાં મીન્સ કે ઓપ્શનમાં બીજું કંઈ હોઈ શકે. તો ચલો જોઈએ શું છે. તમે જો આગળ વેલ્યુ R0 છે મીન્સ આ મેક્સિમમ વેલ્યુ છે. અહીંયા તો કંઈ છે જ નહીં, R0 છે પણ 1 બાય T સ્ક્વેર છે એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં. એટલે પેલા તો R0 વાળું છે આ 3 ઓપ્શન. હવે ઈની ઘાત ઉપર શું છે તો કે માઇનસ T0 સ્ક્વેર બાય T સ્ક્વેર. અહીંયા છેદમાં T સ્ક્વેર છે આ ઓપ્શનમાં જ છે. તમે જો ઈની ઘાત ઉપર આરામથી જવું પડશે નહીતર ભાગી જશે ભાઈ. ઓકે હા, તો તમે જોઈ શકો છો અહીંયા RM ની જગ્યા ઉપર આપણે R0 લખી નાખીએ એટલે ચાલે. આપણે તો કન્સિડર કરેલું હતો. તો આ તમારો મહત્તમ અવરોધ છે R0 થઈ ગયો. મીન્સ RM ઇઝ ઇક્વલ ટુ R0 લખી જ નાખીએ આપણે. અહીં RM ઇઝ ઇક્વલ ટુ R0 છે અને છેદમાં T સ્ક્વેર છે આવું C ઓપ્શનમાં છે. તો ઉપર T0 સ્ક્વેર છે તો T0 સ્ક્વેર ની જગ્યાએ આ પદ આવી જાય T1 સ્ક્વેર log of RM. આ આખું પદ T0 ની જગ્યા ઉપર આવી જાય. તો આના જેવું સમીકરણ મીન્સ કે RM R0 ઇન્ટુ એક્સપોનેન્શિયલી માઇનસ T0 સ્ક્વેર બાય T સ્ક્વેર આ પ્રકારનું પદ તમને અહીંયા જોવા મળશે. આ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે. આ C ઓપ્શન ની અંદર તમને છે એટલે આ તમારો ફાઇનલ આન્સર C આવશે. તો આ એક ડિફરન્ટ ક્વેશ્ચન હતો. બાકીના બધા જ ક્વેશ્ચન ઇઝી છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. જી મેનના ક્વેશ્ચન લેશું. શિફ્ટ વાઇઝ લેવાના છે, યર વાઇઝ લેવાના છે અને જેમ લેવલ વાઇઝ લેવાના છે. આજે આપણે એક નાના લેવલના ક્વેશ્ચન જોયા. એના પછીના નેક્સ્ટ લેવલના ક્વેશ્ચન જોઈશું કે જેમાં કોમ્પ્લેક્સ સર્કિટ પ્રકારના હોય. પછી પાવરના ક્વેશ્ચન જોઈશું કે જીજી મેનમાં કેવી રીતે પૂછાણા હતા. તો આપણે યર વાઇઝ અને શિફ્ટ વાઇઝ મોર્નિંગ અને ઇવનિંગ શિફ્ટમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે અને એને કેવી રીતે ઇઝીલી સોલ્વ કરી શકાય એ હું તમારી સાથે કન્ટિન્યુ ડિસ્કસ કરવાનો છું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. હેવ એ ગુડ ડે.